બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર। સુરતમાં તાપી નદીના પાણીની ત્યારે ભરપૂર આવક જોવા મળી રહી છે। તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે સુરતમાં તાપી નદીમાં પાણીની આવક થતાની સાથે જ જે કોઝવે છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। વિયરકમ કોઝવેની સપાટી 9.63 મીટરને પાર કરી ચૂકી છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે। જે આ કોઝવેની ભયજનક સપાટી છે તે ત્યારે વટી ચૂકી છે। પાણીનો ધસમસતો પ્રવાહ તેના ઉપરથી વહી રહ્યું હોય તેવું આ એક્સક્લુઝિવ દ્રશ્ય ત્યારે સામે આવી રહ્યા છે। તાપી નદીમાં સતત પાણીની આવક, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં સતત આવક પાણીની વધવા પામી છે। સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મનીષ, અત્યારે તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કોઝવે છે તે પોતાની ભયજનક સપાટીને વટાવી ચૂક્યો છે। સમગ્ર સ્થિતિ શું છે અત્યારે ત્યાં? લખમાં વાત કરીએ તો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ડેમો છે તે છલકાઈ રહ્યા છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ઉકાઈ ડેમ છે તેમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં અત્યારે પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। જોઈ શકાય છે કે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે દેખાઈ રહ્યું છે। તાપી નદીના ઉપર બનેલો કોઝવે છે તે પોતાની જે સપાટી છે તેનાથી ઉપર ચાલી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટીની વાત કરીએ તો 6 મીટરની આસપાસ છે, પરંતુ અત્યારે 9 મીટરની ઉપર જે કોઝવે છે તે ચાલી રહ્યો છે। ઉપરવાસમાં જે વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ત્યારે ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી છે પણ 337 ફૂટ પહોંચી ગઈ છે। એના પગલે જ અત્યારે જે ઉકાઈ ડેમનું લેવલ છે તે જાળવી રાખવા માટે સતત પાણી છે તે તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। અત્યારે જે વાત કરીએ તો 1,63,000 ક્યુસેક પાણી છે તે ઉપરવાસમાંથી જે તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। જે રીતના તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે તાપી નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે પણ દેખાઈ રહ્યું છે। સાથે જ વાત કરીએ તો તાપી નદીમાં જે પાણી છોડાઈ રહ્યું છે તે જે નદીની અંદર જે જળકુંભી હતી, ગંદકી હતી તે પણ સાફ થતી દેખાઈ રહી છે। જે શહેરીજનોને હવે જે પીવાનું શુદ્ધ પાણી છે તે મળી રહેશે। એટલે ઉપરવાસમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે પાણી છે તે અત્યારે છોડાઈ રહ્યું છે। તાપી નદી છે તે બે કાંઠે લકમાં વહી રહી છે। એટલે જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી અને હવામાન વિભાગના આગાહીના પગલે જે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને નદી નાળા સાથે તાપી નદીઓ છે તે છલકાઈ રહી છે। જી લકમાં। જી આભાર, આપ જોડાયા અને સમગ્ર સ્થિતિનો તાગ આપ્યો।